વડોદરા શહેર અકસ્માતોની વણઝાર થોભવાનું નામ જ નથી લઈ રહ્યું. ફરી એકવાર અટલ બ્રિજ પલ્સ રિસર્ચ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો. GJ 18 BS 5970 XUV 700 ના ચાલકે સર્જ્યો અકસ્માતમાં પાછળથી આવતા ટુ વ્હીલર પલ્સર ચાલક પણ આ મહિન્દ્રા XUVમાં ધડાકાભેર અથડાયા. લોકોનું કહેવું છે કે આ ફોર વ્હીલ ચાલક નશાની હાલતમાં હતો. તેમણે કોઈ માદક પદાર્થનો નશો કરી આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ઉપર સવાર યુવકોને 108 બોલાવી સારવાર માટે SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ફોર વ્હીલર ચાલકે પોતાની ઓળખ એક શિક્ષક તરીકેની એટલે સરકારી અમલદાર તરીકેની બતાવી. હાલ તેને વધુ કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. ઘટના સ્થળે DCP ઝોન 1 તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મહિન્દ્રા XUV 700 એટલી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જીને બ્રિજના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જ ગોળ ફરી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં મહિન્દ્રા XUVનું આગળનું જમણી બાજુનું એલોય વ્હીલ પણ તૂટી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ મહિન્દ્રા XUV અને ટુ વ્હીલર પલ્સરને ભારે માત્રામાં નુકસાન થયું છે.